શું શું છે હવે? એટલે તબિયત સારી ન હોય તો રૂમમાં આરામ કર. મારા પાકીટમાંથી તે પૈસા લીધા? છો પાકીટમાંથી પૈસા લીધા તે? લીધા હોય તો હા પાડીએ ને. આ દેવાંગભાઈ રોજ રાત્રે બાર હોલમાં સૂતા હોય છે. તમારી બંનેની વચ્ચે ઝઘડો થયો છે? સીઆઈડી કરો છો? દેવાંગનું કોઈ સાથે અફેર છે. લફડું? ફોન કરીને ખોટે ખોટા ડિસ્ટર્બ કરી રહ્યા છે. તો વાત તો તું ત્યાં પણ કરી શકતો હતો ને. ના એટલે ત્યાંથી તું ભાગ્યો એ પ્રમાણે મને લાગ્યું ને કે તારા મિત્રનો ફોન હોય. દેવાંગ પ્લીઝ યાર. હા હું મૂકું છું. તમને કહ્યું ને મેં. શું કરો છો? તું સૂતી નથી તું? એટલે સૂઈ જ ગઈ હતી. મને અવાજ આવ્યો ને એટલે જાગી ગઈ. શું કરો છો એટલી રાતે? કંઈ નહીં. મને યાદ આવ્યું કે મેં મારી ઓફિસની ફાઇલ અહીંયા ક્યાંક મૂકી હતી એટલે જોતો હતો કે ફાઇલ આમાં ક્યાંય છે કે નહીં એમ. અત્યારે ઓફિસનું કામ એટલી રાતે શું બોલો છો? શું કરતા હતા? અને ઓફિસની ફાઇલ એમાં થોડી હોય. મને જોવા દો. અરે શું મને જોવા દો? ફાઇલના કાગળિયા ખોવાના હતા. તને યાદ છે 15 દિવસ પહેલા? હા તો મેં ત્યારે જ કહ્યું હતું ને તમને કે તમારા કોઈ પણ આ ઓફિસના કાગળિયા છે ને એ કબાટમાં નથી. જુઓ તમે જે પણ હોય ને એ સાચું બોલો. જો ઓફિસનું કામ હોય ને તો સવારે પણ થઈ શકતું હતું. એટલી રાતે આવી રીતે ચોરી છુપે જો અચાનક યાદ આવ્યું ભાઈ. અચાનક યાદ આવ્યું એટલે થયું કે તને ઉઠાડું એના કરતાં મારી જાતે ચેક કરી લઉં એટલે જોતો હતો. હા તો ચેક કરો. હું અહીંયા જ ઊભી છું. જોઈ લો. મેં જોઉં ચેક કર્યું પણ નથી. હવે છોડ ને. મોટી ખબર રાત છે થઈ છે. કોના જેવા લાગો છો? ચોર જેવા લાગો છો. ચોર યાર કેવી વાતો કરે છે. પોતાના ઘરમાં કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ જોતો હોય તો પછી એને ચોર થોડી કહેવાય. તમારી હરકત જોઈ છે હમણાંથી? અરે વગર કારણે બસ કોઈના પર ગુસ્સો કરી દો છો. કોઈને સરખા જવાબ નથી આપતા. ક્યાંક ને ક્યાંક પોતાની રીતે ખોવાયેલા હોય છો. શું છે આ બધું? શું છે હવે? આટલી મોડી રાતે આવા બધા સવાલો કોઈ કરતું હશે? હા હા હું કરું છું. કારણ કે તમારી હરકતો છે ને એ છે જ એવી તો હું શું કરું? કંઈ નથી. હવે તું આ બધા સવાલ છોડ ને. અને આમ પણ સુઈ જા ને. તું તારું કામ કર. હું આવું છું હમણાં. જા. હમણાં એટલે હજુ ઓફિસના કાગળિયા ગોતવાના બાકી રહી ગયા છે. કેટલું ખોટું બોલ છો. આ તમારું મોઢું જોઈને છે ને ખબર પડે છે કે તમે ખોટું બોલો છો. જે હોય એ કહી દો ને. શું કહું તને? અને કેટલીક વાતો કહું તને? અરે છે ભાઈ. હા જરા આમ તો ઓફિસનું ટેન્શન છે. હમણાંથી પોસ્ટનું પ્રેશર છે મારા ઉપર. જે કાગળિયા ખોવાઈ ગયા ને જો એ કાગળિયા ના મળ્યા ને તો પછી મારા ઉપર પેનલ્ટી મૂકશે. અને આમ પણ હું જેને મારી આ જોબને ખોવા નથી માગતો. અને એટલા માટે થઈને થોડા દિવસોથી ટેન્શનમાં રહું છું. તો શું થઈ ગયું? આખરે ગમે એમ તોય તું મારા ઉપર શક કરે છે. મારા ઉપર. હા તો કરું છું. આ ફોનમાં કોની સાથે ચોટેલા હોઉં છું? જ્યારે જોઉં ને ત્યારે બસ તમારો ફોન તમારા હાથમાં જ હોય છે. 2 મિનિટ પણ એને હેઠો નથી મૂકતા. હે હું મારું જ કામ કરતો હોઉં છું ભાઈ. ચલો માની લો કે તમે છે ને ઓફિસનું કામ કરતા હોવ છો. ઓફિસનું ટેન્શન છે. પણ ઘરે આવો ત્યારે પણ ફોન છે ને 24 કલાક તમારા હાથમાં હોય છે. કરું છું. હવે વાત કરતો હોઉં છું તો શું થઈ ગયું? અને આમ પણ
તું શું તારા ફોનમાં વાત નથી કરતી? અને આવા વળી કેવા શક છે તારા? હા, કઈ પ્રકારના શક કરી રહી છે મારા ઉપર? શું ખોટું કર્યું મેં? ફોનમાં વાત કરતા હોઈએ, ફોનમાં મારા મિત્ર સાથે સર્કલમાં બહાર ફરવા જઈએ, ક્યારેક વહેલું થાય ક્યારેક મોડું થાય, તો વારા ઘડી એકના એક સવાલો પૂછીને ડિસ્ટર્બ શું કામ કરે છે યાર? પણ એટલો ગુસ્સો શાનો કરો છો? અરે શાનો ના કરું યાર? રાતના આટલા વાગ્યા છે છતાં પણ તું આવા બધા સવાલો ફાલતુના પૂછીને હેરાન કરી રહી છે મને. તો પહેલા આવું કરતા પહેલા છે ને વિચારવું જોઈતું હતું કે બહુ મોડી રાત થઈ ગઈ છે. અરે શું છે હવે? હવે એક કામ કરને, જાને સૂઈ જાને શાંતિથી. અત્યારમાં આ ખોટા અત્યારમાં આટલી મોડી રાત્રે સવાલોનું લિસ્ટ સામે મૂકી દીધું છે તે. પત્યું તારું? તારું નહીં પતે. હું જાઉં છું અહીંયાથી. દેવાંગ, મમ્મી, તમે કેમ હજુ સુધી સૂતો છે અને એ પણ હોલમાં? એ તો એમ જ હવે. એટલે તબિયત સારી ન હોય તો રૂમમાં આરામ કર, અહીંયા હોલમાં. રૂમમાં ગરમી થતી હતી, રાતે પંખો બંધ થઈ ગયો હતો એટલે પછી અહીંયા સૂઈ ગયો. દેવાંગ, ખોટું ના લગાડે તો એક વાત પૂછું બેટા? મમ્મી, હજી ઉઠ્યો છું. માણસ એમ કે ફ્રેશ થઈ જા, નાહી ધોઈને પછી આવ, પછી આપણે વાત કરીશું. હું એવું પણ કહી દઉં, પણ તું સરખા મોડે વાત જ નથી કરતો. છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું ચિંતામાં, ટેન્શનમાં રહે છે. વાત શું છે? મમ્મી, ખરા જો હા તમે. અરે માણસ ઉઠે તો એને કંઈક શાંતિ જોઈએ, સુકૂન જોઈએ, પણ તમે જો કે ઉઠતા વેત જ સવાલોનો મારો શરૂ કરી દીધો. પાછળ પડી ગયા છો યાર બધા લોકો. પાછળ નથી પડી ગયા બેટા, પણ જોઉં છું છેલ્લા કેટલાય સમયથી કે તું ઘરમાં સરખી રીતે નથી રહેતો. અને દામિની સાથે કોઈ મગજમારી થઈ? નથી થઈ કોઈ મગજમારી મમ્મી. ઓફિસમાં તારા મોટા ભાઈ સાથે કે કોઈની સાથે? મમ્મી છોડો ને, આ બધા સવાલોનો શું માંડ્યું છે? જો બેટા, ઘરમાં બધા સાથે રહીએ છીએ, એમાં ઘરમાં કોઈ પણ એક સદસ્યની તબિયત સારી ન હોય કે એ કોઈક વિચારોમાં કે ચિંતામાં કે ટેન્શનમાં જીવતો હોય ને, તો ઘરના બીજા સદસ્યને ચિંતા થાય. નથી મને ટેન્શન મમ્મી. આ શું ટેન્શન હોય, ચિંતા હોય? શેની ચિંતા કરો છો તમે લોકો? અને શું કામ ને મારી ચિંતા કરો છો? મેં કહ્યું ને તમને કે મને કંઈ નથી થયું, હું બરાબર છું, છતાં પણ ચિંતા થાય છે, ચિંતા થાય છે. અરે શું કામ ચિંતા કરો છો ખોટા? જો બેટા, ખોટું ન લગાડતો, પણ જે મને દેખાઈ રહ્યું છે એ પૂછી રહી છું. તું કેટલાય સમયથી રાત્રે બરાબર સૂતો નથી, દિવસના પડ્યો રહે છે, ઘરની બહાર જાય તો ઘરમાં આવવાનું નામ નથી લેતો. આ શું ચાલી રહ્યું છે? એ જો ન કહેવું હોય તો કંઈ વાંધો નહીં. મને હમણાંથી ઊંઘ નથી આવતી, સરખી રીતે ઊંઘ નથી આવતી, નથી સૂઈ શકતો. પણ ન ઊંઘ આવવાનું પણ કારણ હોય દેવાંગ. એવું ન હોય કે જો હું તને સવાલ કરું છું એ કદાચ તને નડતા હશે, તું મને એના જવાબ નહીં આપી શકતો હોય, પણ ઘરના જ વ્યક્તિઓને ન કહી શકે એવી તે વળી કઈ વાત છે? શું કહું હું તમને? જ્યારે મારી લાઈફમાં કંઈ છે જ નહીં તો હું શું કહું? અને કંઈ ના હોય છતાં પણ વાતો બનાવીને ખોટી વાતો કરું તમને? હા, જો તમને એનાથી શાંતિ મળતી હોય, સંતોષ મળતો હોય તો ચાલો ને એવી વાતો કરવાની શરૂ કરી દઉં. અરે મમ્મી, માણસ શું ક્યારેક કોઈ ટેન્શન આ ધંધાને લઈને અથવા તો મારા ફ્રેન્ડ સર્કલનું મને ટેન્શન છે, તો શું હવે આવી બધી વાતો મારે તમને કહેતી ફરવાની? હા, કોમન સેન્સની વાત છે યાર. આવી નાની અમસી વાતને લઈને તને શું થયું છે ને કેવી તકલીફો છે ને મારે છે ને. ભૂલ થઈ ગઈ, તને પૂછાઈ ગયું, પણ તને કંઈક તકલીફ છે એ વાત પાક્કું છે. આ છેલ્લા કેટલાય સમયથી તારો વ્યવહાર, આ લોકો સાથે વાત કરવી, એ બધું જ બદલાઈ ગયું છે.
એટલે ભૂલ થઈ ગઈ. હવેથી ધ્યાન રાખીશું કે આવી ભૂલ બીજી વાર ન થાય. વારંવાર થઈ રહી છે. હા, ગઈકાલે રાત્રે પણ આવું થયું હતું. દામિની પણ સવાલો ઉપર સવાલ પૂછે છે, તમે પણ મને સવાલો પૂછો છો. હા, તો કોઈને કંઈ લાગતું હોય તો સવાલ પૂછે દેવાંગ. મમ્મી, મને છે ને પ્લીઝ, મને છે ને થોડીક એકલતા જોઈએ છે, થોડીક શાંતિ જોઈએ છે. મારા મગજને છે ને હા તમે લોકોએ જે આમ ફેરવી નાખ્યું છે ને એમાં છે ને હવે એકદમ નિરાંત જોઈએ છે. આપશો મને? આપશો? તમે ક્યાંથી આપવાના છો? હા, સવારમાં તો ઊંઘ પણ ખરાબ કરી નાખી. બેસો તમે અહીંયા. હલો. હા હા, બસ જુઓ તમારું કામ થઈ ગયું છે. હું આવું જ છું હમણાં. હા, કઈ વાંધો નહીં, હું કરું તમને ફોન. મીરા, મીરા, શું છે? મારા પાકીટમાંથી તે પૈસા લીધા? શું? પાકીટમાંથી પૈસા લીધા તે? મારે શું કરવા છે પૈસા? તમારી પાસે માંગ્યા, તમે ન આપ્યા એટલે હું રાહ જોઉં છું. હવે આપો. શું રાહ જો છો? પાકીટમાં 4000 રૂપિયા છે. કાલે જ મેં હજી એટીએમ માંથી 10000 રૂપિયા ઉપાડ્યા હતા. 6000 ક્યાં ગયા? અરે મને શું ખબર આદિ, તમે હર વખત પૈસાની વાત મને જ પૂછો છો. તમે ભૂલી ગયા હશો, એકવાર યાદ કરો. હું ભૂલી નથી ગયો, બરાબર રીતે મને યાદ છે. કોઈને આપ્યા હતા? કોઈને નથી આપ્યા. મમ્મીને આપ્યા હતા? નહીં, વાપર્યા હતા? બિલકુલ નહીં. ઠીકથી જુઓ ને બાપા. પૈસા પર્સમાં જ હતા. આદિ, શું છે? મમ્મી સવારમાં પૈસા માટે ઝઘડો કરે છે જે મને ખબર જ નથી. તમે મારા પર્સમાંથી પૈસા લીધા? ના, તે મને ગયા અઠવાડિયે તો આપ્યા હતા, તો પછી મારે તારા પર્સમાંથી રૂપિયા લેવાની જરૂર જ શું કામ પડે? હા, ખબર નહીં કેમ પર્સમાં 10000 રૂપિયા હતા, અત્યારે 4000 રૂપિયા જ છે. 6000 રૂપિયા ગાયબ છે. શું? ઘરમાં ને ઘરમાં ચોરી. અને પાછું કોઈ કહેતું પણ નથી કે પૂછતું પણ નથી કે મેં પૈસા લીધા છે. પણ લીધા હોય તો હા પાડીએ ને. તમે પૂછો એટલે હા પાડી દઈએ. ચલો મેં લીધા છે. હવે મીરા વહુ, શાંતિ રાખો ને. પણ નથી એને રૂપિયા મળતા તો એ આપણને પૂછી રહ્યો છે ને. મેં નથી લીધા, તમે નથી લીધા. અને દામિની વહુ તો રૂપિયાની બધી જ લેવડ દેવડ મારી સાથે કરે છે, તો પછી એ તો લે જ નહીં. તો રહી વાત દેવાંગની, જો કહેવું ન જોઈએ પણ દેવાંગનું વર્તન આજકાલ બરાબર નથી લાગતું. હા, આ ઓફિસમાં પણ એવું જ કરે છે. ખબર નહીં કેમ અમુક હિસાબો જ નથી મળતા. ક્યાં ભૂલ કરે છે કે એની ભૂલ સુધારવામાં હું કંટાળી જાઉં છું. વાત સાચી છે આદિ. વાત એમ છે કે દેવાંગને કંઈ પણ કહેવા જઈએ છે તો એ કોઈ વાત માનવા તૈયાર નથી અને પોતાની જ મરજી ચલાવે છે. જો મારે વધારે કંઈ બોલાય એમ છે નહીં હમણાં, પણ એક વખત તું તપાસ કર બેટા. દેવાંગ કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને? એકવાર તપાસ કરવી જરૂરી બને છે. હું મારી રીતે તપાસ કરીશ, પણ મને પણ સરખા જવાબ નથી આપતો. એની સાથે વાત કરવાની કોશિશ કરું તો કામ છે, આ છે, તે છે, બહાના કરીને જતો રહે છે. હા, છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં કોઈની સાથે સારી રીતે વાત નથી કરતો. દામિની વહુ સાથે પણ ઝઘડા થાય છે. અને આજે મેં જ્યારે સવારે એને પૂછ્યું તો કહે છે કે તમારે બધાએ મને સવાલો જ કરવા છે, તો હું અહીંયાથી જતો રહું. જતો રહું? જો તમે બંને એનાથી મોટા છો, ઉંમરમાં પણ અને હોદ્દામાં પણ. એકવાર તમે બંને મળીને પૂછી જુઓ ને, તમારી વાત તો જરૂરથી સાંભળશે. તું એક કામ કર ને, શું? હા દામિની બહુ સાથે વાત કરતું અને જાણ કે ખરેખરમાં પ્રોબ્લેમ શું ચાલી રહ્યો છે. ચોક્કસ હું એની સાથે વાત કરી લઈશ. અને દામિની આમ તો ડાઈ છે એટલે કંઈ વાત છુપાવવાની કોશિશ તો નહીં જ કરે, પણ પછી ખબર નહીં કે શું ચાલતું હોય. આ પૈસા વિશે પૂછું? શું પૂછવાનું? હા, દામિની બહુ લીધા હોય તો કહી જ દે ને મમ્મીને. એણે નહીં, પણ કદાચ દેવાંગભાઈએ લીધા હોય તો. દેવાંગ ફરીથી ગુસ્સો કરશે. મમ્મીએ કહ્યું ને
કે એને બોલાવીએ તો પણ સરખી રીતે જવાબ નથી આપતો. ઉપરથી આપણે એને કહેશું કે તે પૈસા લીધા તો કહેશે કે ઘરમાં ને ઘરમાં મારા ઉપર આરોપ નાખો છો, ચોરીનો આરોપ પાછો એ પણ. બસ હવે કુલ ડાઉન. નહીં પૂછું, જે પૂછવાનું છે ને એ પૂછીશ, ઓકે? અને હવે પૈસા ન રાખતા ઘરમાં. પૈસા ન રાખું? એટલે બસ આનો નિવેડો લાવો ને. આ તો ખોટું જ કહેવાય ને મમ્મી. ઘરમાં ને ઘરમાં રૂપિયા જાય છે. દેખાય છે બેટા કે ઘરમાં રૂપિયાની ચોરી થાય છે, પણ આનો નિકાલ લાવવાનો હોય, મગજમારી વધારવાની નથી. ચા મળશે? મળશે. તમે પીશો? મેં લીધા હોય એમ. અરે કહીને તો આવો. સોરી, રસોડામાં દરવાજો નથી ને કે ખટખટાવીને આવું કે મેં આઈ કમ ઇન. બોલી લીધું. બોલવાનું છે. લાગ્યું જ મને જે રીતે ઊભા હતા ને એ પ્રમાણે મને થયું જ કે કંઈક બોલવા આવ્યા છો. બોલી જાઓ. બોલો. તું ચિલ્લાય છે શું? જેઠાણી છું તારી, ક્યારેક તો પ્રેમથી વાત કર. બોલો જેઠાણી શ્રી શું કહેવા આવ્યા હતા? આમ તો રહેવા દો ને, મારું છે ને અત્યારે કોઈ જ મૂડ નથી. પણ મારું મૂડ છે વાત કરવા માટેનું. હું શું કહું છું, તું હમણાંથી ઉદાસ રહી છે, બોલતી નથી, ડિપ્રેસ્ડ લાગે છે મને. કાંઈ વાંધો છે? કંઈ જ વાંધો નથી. જો હું દાંત કાઢું છું, હું ડિપ્રેશનમાં નથી. આ દેવાંગભાઈ રોજ રાત્રે બાર હોલમાં સૂતા હોય છે. તમારી બંનેની વચ્ચે ઝઘડો થયો છે? એ તો એમને રૂમમાં ગરમી થાય છે ને એટલે બાર હોલમાં સૂવે છે. એસી બગડી ગયું છે તારું? એસી છે નહીં, પણ બિલ વધારે આવે ને એટલે અમે એસી નથી ચાલુ કરતા. બોલો, તો પણ બિલ તો એટલું જ આવે છે. હમણાં 2 દિવસ પહેલાં જ્યારે તારા ભાઈ ભરવા ગયા હતા ને તો બિલ તો ડિટ્ટો સેમ ટુ સેમ દર વખતે આવે એટલું જ આવ્યું. તો એનો મતલબ મારું એસી બગડી ગયું હશે? સીઆઈડી કરો છો? જેઠાણી તરીકેની પૂછપરછ કરું છું. ના કરશો, એવું કંઈ જ નથી, બધું બરાબર જ છે. એમ? પાક્કું? પાક્કું. ઠીક છે ભાઈ. આ તો મને લાગ્યું કે મારી દેરાણીને કાંઈ દુઃખ હોય તો એ મારી પાસે વાત કરીને મન હળવું કરશે, પણ નહીં, દેરાણી મને પોતાની માનતી જ નથી. તો પછી અહીંયા બહેસ કરવાની શું આવે? છોડ, ચલ ચા બનાવીને પીએ. આમાં પોતાના અને પારકા ક્યાંથી આવ્યું? ઓકે ફાઇન, છે પ્રોબ્લેમ. શું? મને એવું લાગે છે કે દેવાંગનું કોઈ સાથે અફેર છે. પાછું બોલ. દેવાંગનું કોઈ સાથે અફેર છે. લફડું? પ્રેમ? બહાર ચક્કર ચલાવે છે? અરે રે, એક જ થાય ને. હા થાય તો એક જ, પણ વ્યાખ્યાઓ અલગ અલગ છે. આ છોકરી કેવી છે એને જોઈ નથી મેં, પણ એમની હરકતો ઉપરથી મને એવું લાગે છે. અને તમને એ વાતમાં મજા આવે છે કે એમનું અફેર છે? બા બિલકુલ નહીં. મજા? નવી દેરાણી મળશે ને. અરે ના રે ના, આ એક ઓછી છે. મારો મતલબ છે કે તું કેટલી સારી છે, ક્યુટ છે, સમજદાર છે, અને સાથે સાથે સ્વભાવની તો બહુ સારી છે. બીજી નથી જોતી હવે. જો ભાભી, તને કેમ લાગે છે એવું? વાત કરતા જોયા છે, ફોટા જોયા છે, પકડાઈ ગયા છે? ના એવું કંઈ નથી, પણ હમણાંથી છે ને એટલા ખોવાયેલા રહે છે, પોતાનામાં ને પોતાનામાં વ્યસ્ત રહે છે. જ્યારે જોઉં ને ત્યારે બસ ફોન એમની પાસે જ હોય છે. હા તો તારા ભાઈ પણ કરે છે, તો એનો મતલબ એમનું પણ બહાર લફડું હશે. બોલો બે ભાઈ. તમારી સાથે તો સરખી રીતે વાત કરે છે ને, પણ મારે ને દેવાંગને છે ને સીધા મોઢે વાત નથી થતી. બહાર નથી સૂતા હોલમાં, એસી વગર નીંદર નથી આવતી એમને. તમને તમારી પડી છે અત્યારે? એક કામ કરો, તમે છે ને તમારા દેરને મળો અને એમને કહી દો કે જો આવું કંઈ હોય ને તો ઘરમાં લઈ આવે, હું જતી રહું આ ઘરમાંથી. સોરી દામિની, પણ હું એટલા માટે આવી રીતે વાત કરતી હતી કે કદાચ તને ખરાબ ન લાગે. સોરી, પણ જો દેવાંગભાઈ ખરેખર આવું કંઈ કરતા હોય ને તો ખોટી વાત છે. તને ખબર છે ઘરમાં ઘણી બધી બીજી બાબતો પણ ચાલી રહી છે. ખબર નથી પડતી કે શું કરવું જોઈએ એમ. અને મને મમ્મી અને તારા ભાઈએ જ કહ્યું હતું કે એની સાથે એકવાર વાત કરી લેજે. એ ઠીક તો છે ને? કંઈ હોય અને માણસ વાત કરે તો ખબર પડે ને. અમે તમારી સાથે વાત શેર કરી તો તમને જાણ થઈ, પણ દેવાંગને તો કંઈ કરવું જ નથી ને. હવે કદાચ અફેર હોય તો મને કહી દેવું જોઈએ ને, મને ખબર પડે કે આગળ મારે શું કરવું. બસ દામિની, કેટલો ગુસ્સો કરીશ?
હું માનું છું કે આ વખતે શાંત રહેવું થોડું અઘરું છે, પણ જ્યાં સુધી પૂરી વાત આપણી સામે ના આવે ત્યાં સુધી આપણે થોડું શાંત તો રહેવું પડશે. પણ ભાભી તો શું કરું? જ્યાં સુધી એ ન કહે ત્યાં સુધીની રાહ જોઉં. હું છે ને મારી રીતે સીઆઈડી ચાલુ જ રાખીશ. એમને છે ને એક દિવસ તો પકડીને જ રહીશ. એમનું અફેર છે ને બધાની સામે લાવીને રહીશ. હા, એવું કાંઈ હશે ને તો અમે પણ એમને સજા આપીશું, અમે પણ સાચાનો સાથ આપીશું, પણ જ્યાં સુધી પૂરી વાત ખબર ના હોય ત્યાં સુધી રિઝલ્ટ પર ના પહોંચાય. પૂરી વાત ના ખબર હોય એટલે હવે આનાથી વિશે શું જોઈએ છે? એ પણ છે. ચાલ છોડ ને દામિની, આપણે આ લાંબી લાંબી વાતોમાં ક્યાં પડી ગયા. મને તો છે ને તું આવી રીતે ઉદાસ રહીને ગમતું નથી. તું કેટલી હસમુખ છે, આખા ઘરમાં મસ્તી મજાક કરતી, કામ કરતી હોય છે, બધા સાથે બોલતી હોય છે, ઇવન ઝઘડો પણ મીઠો કરે છે તું તો. સાચું કહું ને, જ્યારથી દેવાંગનું આ બિહેવિયર જોયું છે ને ત્યારથી મને કોઈ જાતની ઈચ્છા જ નથી થતી કે હું કોઈની સાથે વાત કરું. ચા? હા તો બનાવ ને, લે આપ. હું બનાવું. શું છે આ બધું? મેં કહ્યું હતું ને કે ઓફિસના ટાઈમે ફોન નહીં કરતા મને. અરે અરે મેં તમને પૈસા મોકલાવ્યા છે યાર, જુઓ ને તમે. તમે કહ્યું હતું ને એટલા મોકલાવી દીધા છે. શું? અરે હવે ક્યાંથી લાવું રૂપિયા? કેવી રીતે મેનેજ કરવું? હા જુઓ, આ શક્ય નથી, આ ખોટું કહેવાય. તમે મને એકવાર કહ્યું હતું તો મેં રૂપિયાનો મારી રીતે બંદોબસ્ત કર્યો હતો ને. હા, પછી ફોન કરું તમને. હા, મૂકું છું. કઈ નહીં, એ તો મારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાંથી ફોન કરીને ખોટે ખોટા ડિસ્ટર્બ કરી રહ્યા છે. તો વાત તો તું ત્યાં પણ કરી શકતો હતો ને. થયું કે ના, એટલે ત્યાંથી તું ભાગ્યો એ પ્રમાણે મને લાગ્યું ને કે તારા મિત્રનો ફોન હોય. શું વાત છે દીવાન? મોટા ભાઈ, એ તો ઓફિસમાં બધાની વચ્ચે હવે મિત્રો સાથે કંઈક વાતો કરીએ સારું ના લાગે ને, એટલે તમે જ કહું છો ને વારા ઘડે કે ફોનમાં મંડાઈ નહીં પડવાનું અને કોઈની સાથે ફોનમાં વાતો નહીં કરવાની ઓફિસમાં સ્ટાફની વચ્ચે, એટલે ત્યાંથી નીચે બી આવ્યો, બસ બીજું કંઈ નહોતું. જો પ્લીઝ, હું ખોટી મગજમારી કરવા નથી માગતો. તને ફક્ત એટલું કહું છું કે જે કંઈ પણ હોય તું વાત કરી શકે છે. ઘરમાં ને ઘરમાં આવું બધું થાય સારી વાત નથી. મમ્મી પણ ફરિયાદ કરે છે, હું પણ ફરિયાદ કરું છું. તું હંમેશા બહાના બનાવીને નીકળી જાય છે. ક્યાં કઈ બહાના બતાવી રહ્યો છું કે આમાં શું બહાનું બનાવ્યું છે મેં? હા, જે છે એ બધી હકીકત વાત તો કરી છે તમને. અને આમ પણ મોટા ભાઈ, આ ઘરના બધા લોકોને થઈ શું ગયું છે આજકાલ? બધા લોકો મારી પાછળ કેમ પડી ગયા છો તમે? જ્યારે હોય ત્યારે બસ કોઈક ને કોઈક વ્યક્તિ જરાક પણ સમજતો આમ બહાર આવ્યો છું કે તરત જ તમે ઇન્ક્વાયરી કરવા પાછળ આવી ગયા. ચલો ઓફિસની વાત કરો. ગયા મહિનાનો હિસાબ નથી મળતો. હિસાબમાં ભૂલ થઈ હશે, એકાદો આંકડો આમ તેમ લખાણો હોય. હવે આવું તો કોણ મેળવશે? હું કે તું? હું મેળવી નાખીશ ને. મને યાદ જ છે કે કઈ એન્ટ્રીમાં શું ભૂલ થઈ છે એ મારી રીતે હું સેટ કરી દઈશ ને આંકડો ચેકી નાખીશ. પૈસાની ચોરી પણ થઈ હતી ઘરમાંથી જ, મારા પર્સમાંથી. મારા પર્સમાંથી પણ વચ્ચે થઈ જ હતી ને 2 દિવસ અગાઉ. હા તો વાત મેં પર્સનલી રાખી, કોઈને વાત નહોતી કરી. અને આમ પણ હા શું વળી નવું? ઘરમાં ને ઘરમાં કોણ ચોર છે? હા, આવી રીતે ઘરમાં ચોરી કરાતી હશે? જુઓ મોટા ભાઈ, હું તો કહું છું કે મને તો છે ને હા ઘરમાં ભાભી ઉપર જ શક જઈ રહ્યો છે. વારા ઘડીએ જુઓ ને ફરિયાદો કરતા હોય છે કે આજે આ લેવું છે, પેલું લેવું છે. તમે ના પાડો છો એટલે બની શકે ને કે તમારા પર્સમાંથી એને ચોરી કરી હોય અને અગાઉ મારા પર્સમાંથી દામિનીએ પૈસા લીધા હોય. પૂછી લીધું તું મેં એને, અને એને કહ્યું કે નથી લીધા. ના લીધા હોય તો મને શું કામ ને આમાં બધું પૂછો છો? હું થોડો વચ્ચે આવ્યો છું કે? ના, તારો સ્વભાવ બદલાઈ ગયો છે ને. તું જે રીતે વાત કરે છે ખબર નહીં કેમ, તારા મનમાં શું ચાલી રહ્યું છે અમે કોઈ જાણી નથી શકતા, અને તું અમારાથી કંઈ છુપાવતો એવું લાગે છે અમને. ભાઈ હું શું કરું તો તમને લોકોને વિશ્વાસ આવશે એ કહેશો? ના ના, તમને વિશ્વાસ અપાવવા શું કરું? મરી જાઉં? હા,
મરું તો તમને વિશ્વાસ આવશે? શું બોલે છે? હા, તો શું બોલું હું યાર? એક મૂકીશ હમણાં તને. કદાચ જો તમે લોકો યાર કોઈ વાતે મારી વાતનો વિશ્વાસ નથી કરતા. હા બસ હવે શાંતિથી વાત કરું છું ને તારી સાથે. આ ઘર નથી આપણું, ઓફિસ છે. અને અહીંયા બધા સાંભળે ને તો ખબર પડશે કે બંને ભાઈઓ વચ્ચે કઈ ઝઘડો થયો હશે. બધાને ખબર પડી જ ગઈ હશે. હું જેવો નીચે આવ્યો દોડતો એટલે તરત જ પાછળ તમે આવ્યા છો અને આ બધી ડિસ્કશન કરી છે તો લોકોને ખબર જ પડવાની છે ને. હા, કોઈને કંઈ ખબર નહીં પડે. હા, એટલું બધું વિચારવાની જરૂર નથી, પણ તું આવી રીતના વાત કરીશ ને તો ખબર પડશે. હું ગુસ્સો કરીશ તારી સાથે, જો રાડારાડી કરીશ ને તો ખબર પડશે. મોટા ભાઈ પ્લીઝ હા, તંગ આવી ગયો છું. મને આવી લાઈફ નથી જોઈતી. અરે જ્યારે હોય ત્યારે મમ્મી પણ ગમે ત્યારે ગમે તે સવાલો પૂછે છે તો શું કરવું? તમે કહો ને શું કરવું? હા, તમારા બધાના જવાબો આપીને જ કંટાળી ગયો છું. મને પ્રોબ્લેમ છે, સાચું કહું ને તો મને પ્રોબ્લેમ છે. આ તમારા બધા લોકોથી પ્રોબ્લેમ છે. બોલો શું કરવું છે? કામ કર જા તારું, જા. ના 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 ના, કામ કર જા, જા જા તું જા. હું- ના ના, વાત નથી કરવી, કામ કર. જા. જો દામિનીને પૂછ્યું પણ એ સરખી વાત નથી કરતી. મતલબ વાત બધી કરે છે પણ ગોળ ગોળ. મને પણ એ જ લાગે છે. હવે પાણી લઈ આવું? ના, ચા? દેવાંગ સાથે વાત થઈ ગઈ? હા, મેં જાણવાની કોશિશ કરી, શું કે છે એ? વાત કરી મેં એની સાથે, પણ એને સરખી વાત નથી કરી મારી સાથે. બહાના બનાવતો હતો અને મને કહેવા લાગ્યો. આ બાજુ દામિની વહુ કાંઈ નથી કહેતા અને એક બાજુ દેવાંગ કાંઈ નથી કહેતો. સમજવું તો સમજવું શું? અરે આ લોકો મનમાં ને મનમાં પોતાની વાતો રાખશે તો સંબંધ જાજો ટાઈમ નહીં ટકે. એક વાત તો છે જ, દેવાંગ કંઈક તો છુપાવે છે, એ પાક્કું થઈ ગયું છે. આજે ઓફિસમાં મેં સાથે બેઠા હતા તો એને ફોન આવતા હતા એટલે એ ત્યાંથી નીચે જતો રહ્યો ફોન પર વાત કરવા માટે. હું પાછળ ગયો એટલે એને ફોન કટ કરી નાખ્યો અને મારી સાથે વાત ન કરી શકી. મેં ઘણા બધા સવાલો કર્યા, ઘરમાંથી પૈસા જાય છે, હા ઓફિસની અંદર હિસાબ નથી મળતો, તો બહાના બતાવવા લાગ્યો, કહેવા લાગ્યો કે આમ તેમ હશે, મારા પર્સમાંથી પણ પૈસા ગયા હતા. તો હું ઘરમાં ને ઘરમાં કોઈ ઉપર આરોપ નાખવાનો? તારું નામ દીધું એણે. શું? હા, કે ભાભીએ તમારા પર્સમાંથી લીધા હશે ને મારા પર્સમાંથી દામિનીએ લીધા હશે, પણ એ લોકો સાચું નહીં બોલે. શું વાત કરો છો તમે? અમારે શું કરવા છે પૈસાને? આદિત્ય, લગ્નના આટલા વર્ષ થયા, મેં ક્યારે આવું કંઈ કર્યું છે? કર્યું નથી, મને ખબર છે, પણ એ ભાઈ સાહેબે તો બનાવી લીધું એનું. દામિની પણ કહેતી હતી કે એમને કોઈ સાથે અફેર છે. શું? હા, એને શક છે, મતલબ કે દેવાંગભાઈને કોઈ સાથે અફેર છે એટલે તો એ હોલમાં સૂવે છે, રૂમમાં એની પાસે પણ નથી જતા. બિચારીએ વાતો વળવાની કોશિશ તો કરી પણ મેં વળીને પૂછ્યું એટલે કહી દીધું. અફેર? એવું કંઈ હોય તો? એવું તો નહીં હોય ને કે પૈસા ચોરીને ત્યાં આપતા હશે. જો શંકા તો બધાને બધી વાતની જાય જ, આમાં કંઈ ખોટું નથી, પણ દેવાંગ કઈ વાત છુપાવી રહ્યો છે એ જાણવું જરૂરી છે આદિ, નહીતર કહેવો પણ જોઈએ ને. પણ હું એમ કહું છું કે હું પ્રયત્ન કરી જોઉં, કારણ કે એ કોઈની સાથે સરખા મોઢે વાત જ નથી કરતો. શું પૂછવું ને શું ન કરવું કંઈ સમજ જ નથી પડતી. પાક્કું અફેર હોઈ શકે. હોઈ શકે. મેં તો એ પણ પૂછ્યું કે છોકરી કેવી છે, એટલે સ્વભાવની કેવી હશે, પણ દામિનીએ કહ્યું કે મને પાક્કી નથી ખબર, શંકા છે. હવે શકના આધારે આપણે કોઈને કંઈ ના કહેવાય ને મમ્મીજી. ઉતાવળમાં એને મને એવો પણ જવાબ આપ્યો કે ફ્રેન્ડનો કોલ હતો. હવે જો એના મિત્રનો જ ફોન હોય તો મારી સામે વાત કરી શકતો હતો ને. વાત તો સાચી છે તારી, મિત્રનો ફોન હોય તો એ વાત કરી શકે. એક બાજુ દામિની વહુ કહે છે કે એનું અફેર છે. હવે આમાં સાચી વાત શું હશે? જો દામિની વહુનું વર્તન પણ છેલ્લા કેટલાય દિવસથી આ દેવાંગના લીધે બદલાઈ ગયું છે. હવે આમાં શું રસ્તો લાવીશું આદિ? કંઈ સમજાતું નથી. હા બેટા, જો કંઈક તો રસ્તો લાવવો જ પડશે. આમને આમ ચાલશે તો કેમ ચાલવાનો? અને જો એ આપણા પહેલા કંઈ પગલું ભરી લેશે તો આપણે શું કરશું? એવું ન વિચારો, એવું કંઈ નહીં થાય.
જો દેવાંગભાઈ એમ કે ગાંડા થોડી છે કે ગમે ત્યારે ગમે એ પગલું ભરી લેશે. ના ના, અત્યારે જે વર્તન કરે છે ને બેટા, એ તો ગાંડા જેવું જ કરે છે. માનું છું મમ્મીજી, પણ એ પણ તો એની લાઈફ આગળ સારી જાય એ રીતે કંઈક વિચારીને સારું પગલું ભરવાની જ કોશિશ કરશે ને. અત્યારે જોતા લાગે છે કે એની લાઈફ આગળ સારી જાય. સારું, હું તમને લોકોને શાંત કરવા માટે બોલતી હતી. મગજ શાંત ત્યારે થશે. જ્યારે લગ્ન કરીને ઘરે આવશે. સમજ નથી પડતી હા કે તમે કઈ બાજુ છો. એક બાજુ દેવાંગ તરફ બોલો છો ને એક બાજુ એના વિરુદ્ધ. પહેલા વિરોધમાં બોલી તમે ના પાડી એટલે પછી એની સાઈડ બોલી. તમે મૂંગારો ને, બોલવાનું જ બંધ કરી દો. હા, તમારા મગજમાં વિચાર ના લાવશો. ઘરમાં અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે ને એ હિસાબે તો શું વાત છે એ જાણવી પહેલી જરૂરી છે. કોને ગોતું આપણે? દેવાંગ શું કરે છે એ જાણવું, ઘરમાં ચોરી કોણ કરે છે એ જાણવું, કે દેવાંગનું અફેર છે એ જાણવું? હાલો. અરે મેં કહ્યું ને કે મારી પાસે પૈસા નથી. તમે શું કામ ફોન કરો છો મને? દેવાંગ, પ્લીઝ યાર. હા હું મૂકું છું. તમને કહ્યું ને મેં. હા સોરી, રોંગ નંબર છે. આ છે જ નહીં ફોન. તમે કોને ફોન કરો છો જુઓ તો ખરા પહેલા. રોંગ નંબર હતો? યા આ રોંગ નંબર વાળા ફોન કરે ને પાછા મને પૂછે છે કે તમે આવ્યા કેમ નહીં સમયસર. તો હવે તું કે હું કેવી રીતે સમયસર કોઈ જગ્યાએથી એવું ન ફોન કરે? લાગ્યું કે રોંગ નંબરમાં તમે બહુ વધારે વાત કરી? પાછો ફોન આવે છે, લાગે છે કે રોંગ નંબર જ હશે. રોંગ નંબર જ છે, અનનોન નંબર છે ને. રોંગ નંબર છે. એક મિનિટ. દામિની નહીં ઉપાડતી ફોન. હેલો હેલો હેલો. કાપી નાખ્યો. દામિની કોણ હતી? ફોન લાવો તમારો. કહ્યું ને તને કે રોંગ નંબર છે યાર. સામે કોણ છે કોણ નહીં મને કેમ ખબર રોંગ પડે? નંબર હતો તો મારો અવાજ સાંભળે તો કેમ ફોન કાપી નાખ્યો? મને થોડી ખબર છે કે શું કામ ફોન કાપી નાખ્યો. તમે છે ને ખોટું ના બોલતા. મને છે ને તમારા અફેરની ખબર પડી ગઈ છે. આ તમારા વોટ્સઅપમાં છે ને તમે ચેટ પણ ડિલીટ કરી છે, ખબર છે મને. અરે કયું અફેર ને કયા અફેરની વાતો કરે છે તું? મારે કોઈની સાથે કઈ અફેર નથી. એમ તો લાવો તમારો ફોન. દામિની હવે છોડ ને. શું પાછળ પડી ગઈ છે તું? કહ્યું ને તને કે કોઈની સાથે મારે કોઈ અફેર નથી. તો શું કરવું હવે? અફેર નથી તો એટલે ઉગ્ર શેના થાવ છો? હા, એટલો ગુસ્સો શેનો છે? સાચા હોય તો સાચા પ્રૂફ કરો ને ખુદને. અચ્છા, સાચો છું તો શું કરવું? મરી જવું? હા, જ્યારે હોય ત્યારે બધા લોકોને ના જાણે મને સાચો સાબિત કરીને શું તમારે જોઈએ છે કહી દો ને. કારણ કે જુઠ્ઠું બોલો છો તમે. આવી રીતે અફેર કરવા જતા તો શું કામ મને પૈણીને લઈને આવ્યા? એક કામ કરો, હવે આ જે અફેર વાળી છે ને એને જ લઈને આવો. મને છે ને આ ઘરમાંથી કાઢી મૂકો. છૂટાછેડા જોઈએ છે? દામિની તું કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે? જે વાત છે એને બહાર લાવી રહી છું. અને આ વાત છે ને હવે હું બધાને કરીશ. બધાને કરીશ મતલબ? હા, બધાને કરીશ મતલબ તું કહેવા શું માંગે છે? હા, એ જ કે તમે ખોટા છો ને તો ખોટા સાબિત કરીને રહીશ. એમ પણ બધાને ખબર પડવી જોઈએ ને ઘરમાં કે એમનો દીકરો શું કરી રહ્યો છે. બધાને કેવું જ છે ને? હે? હા તો જા, તારે જેને કહેવું હોય ને જે કહેવું હોય ને કહી દેજે. છે મારું અફેર. અને આમ પણ હવે તો છે ને કંટાળી ગયો છું તમારા બધા લોકોથી. અને તમે લોકો જે કંઈ પણ સાબિત કરવા માંગો છો ને એ બધું જ છે મારી લાઈફમાં. જા, તારે રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો છોડીને જતી રહે ને યાર મને. બોલો, તમારા જેવો માણસ છે ને મેં ક્યાંય ન જોયું. પોતે ભૂલ કરે છે, કબૂલ કરે છે ને પાછા મારા જ ઉપર ગુસ્સો કરે છે. તો શું કરું હું? હા, સાચું તો તું માનતી નથી. ક્યાંથી મારે સાચું માનવા જેવું તમે કઈ રહેવા દીધું છે? આ બધા પ્રૂફ દેખાય છે મને, બધી સાબિતી છે. જુઓ ને, આ હું આવું એટલે ફોન મૂકી દેવો, રોંગ નંબર કેવું, ચેટ ડિલીટ કરી નાખવી, અડધી રાત્રે ફોન જોવો, આ બધું શું છે? હા, અરે એ છોકરી છે ને તમારી ગર્લફ્રેન્ડ છે. એવું તો નથી કે કદાચ એના પણ લગ્ન થઈ ગયા છે? તું કેમ નથી સમજતી યાર? શું કામ ને મારી પાછળ પડી છે તું? કહ્યું ને મેં તને કે તારે જે સમજવું હોય તું સમજી શકે છે. પછી જે સાચું છે ને એ જ સમજુ છું. અને છોકરી પણ બુદ્ધિ વગરની છે. એને ખબર ના પડે કે તમારા લગ્ન થઈ ગયા છે. આ જે પણ છે એ બધાની સામે તો હું લાવીને જ રહીશ.
તારે જેની સામે જે કે પણ લાવવું હોય ને એ લાવી દેજે. હવે વારા ઘડીએ મારા માથા ઉપર અથોડા ના માર કે હું આમ કરીશ હું તેમ કરીશ. મારે તારી સામે કંઈ એક્સપ્લેન નથી કરવું. જે થશે ને એ બધાની સામે હું બધું ફોડી લઈશ. જે કરવું એ કરી લેજે જા. હા હા, મને શું કામ એક્સપ્લેનેશન આપો? હવે તો એને જ આપો ને. ત્યાં જ રહેવા દો. એમ પણ હું જવ જ છું ક્યાં જવું છે? મારા ઘરે, મારા પિયર. દામિની જો એક શું મિનિટ. કરો છો? પણ મમ્મી અભિને શું કામ બોલો? મમ્મી હા શું છે? મમ્મી દામિની એના પિયર જાય છે એટલે મેં તમને બોલાવ્યા. બાય બાય કર દો. લે હવે પકડ. બાય બાય ફોરએવર, હંમેશા માટે. હંમેશા માટે? એક મિનિટ એક મિનિટ. હંમેશા વાળું નહોતું. હા દામિની વહુ જુઓ તમે આટલા ગુસ્સામાં પિયર કોઈને જાણ કર્યા વગર વાત શું? મમ્મી હવે આ ઘરમાં એમ પણ કઈ કહેવા જેવું બાકી છે ખરું? એટલે હું કંઈ સમજી નહીં. કહેવા શું માંગે છે? તમારા દીકરાએ તો મને કહી જ દીધું છે ને કે તને ન પોસાય તો આ ઘરમાં ન રહેતી. તો બસ મેં મારો ફેસલો કરી લીધો છે. મારે નથી રહેવું આ ઘરે. અરે એ તો બધુંય કહી એટલે એ કે એવું બધું કરવું જરૂરી નથી. અમને લોકોને તો પૂછ કે અમે શું ઈચ્છીએ છીએ. જો એ નવી છોકરી સારી નહીં હોય ને તો મને તો બિલકુલ નહીં ફાવે. તું બરાબર છો. અરે મીરા બહુ તમે શું બાફામ બાફ માંડ્યું છે. થોડું ઓછું બફાટ કરો તો વધારે સારું. અને દામિની વહુ દેવાંગે છે ને એમને મોઢે કબૂલ કરી લીધું છે કે એમનું અફેર છે. સાચું? હા. કોણ છે? અરે પણ આમને મોકલો તો અંદર. ના ના. એક મિનિટ એક મિનિટ મીરા બહુ હા તમે 2 મિનિટ માટે ચૂપ રહેશો? હા તો દામિની બહુ હું એમ કહેવા માંગુ છું કે તમારી અને દેવાંગ વચ્ચે જે કંઈ પણ વાત થઈ હોય એને તમને કહ્યું કે એનું કોઈ છોકરી સાથે અફેર છે, પણ તમે સમજવાની કોશિશ કરો. તમે આ ઘરની વહુ છો. વહુ હતી, હવે છે ને મારે આ ઘરની વહુ નથી રહેવું. કારણ કે હું છે ને દેવાંગને સરખી રીતે વાત કરવા ગઈ હતી. મને થયું કે એમની સાથે સરખી રીતે વાત કરી જવું, પણ એ તો કોઈ બીજાની સાથે વાત કરતા હતા. મેં પૂછ્યું ને કે કોણ છે તો કહે છે કે રોંગ નંબર છે. અને જ્યારે નંબર પર મેં ફોન કર્યો ને તો સામેથી છોકરી બોલી. જુઓ મમ્મીજી મારી 2 મિનિટ પૂરી. તો એવું કોણે કહ્યું કે રોંગ નંબર હોય છોકરો જ ઉપાડે? અરે છોકરી હતી ને હું સામે બોલીને એટલે એને કાપી નાખ્યો ફોન. હા તો સમજવાની કોશિશ કરો ને મીરા વહુ. તમે તમારી બુદ્ધિના ઘોડા નહીં દોડાવો. થોડી વાર શાંત રહો. હું દામિની વહુ સાથે ચર્ચા કરું છું ને. અને એમ પણ મમ્મીજી જે રીતે દેવાંગ બિહેવિયર કરે છે એ પ્રમાણે તો દેખાઈ જ આવે છે ને કે હવે એ નથી ઈચ્છતા કે હું આ ઘરમાં રહું. એ શું ઈચ્છે છે ને એ મને નથી ખબર, પણ હું ઈચ્છું છું કે મારી વહુ આ ઘરમાં રહે. આજે દેવાંગ આવે ને ફેસલો કરી નાખીશું. જો એનું બહાર અફેર હશે તો એ વાતની પણ ચોખવટ કરીશું ને એ આ ઘરમાંથી બહાર જશે, તમે નહીં. હા મમ્મીની વાત એકદમ સાચી છે. તું સારી છે. એટલે એન્ડ ઓફ ધ ડે એન્ડ ઓફ ધ સ્ટોરી એ તો એમની જેની સાથે રહેવું છે એની સાથે રહી શકશે ને. પહેલા બેટા વાતનો નિવેડો તો લાવવા દે. શું કામ ખોટી આ ઉપાધિ કરે છે? મમ્મીજી એક કામ કરો, બધાને ભેગા કરો, આપણા આખા પરિવારને ને આજે ચોખવટ પાડી નાખો. પછી તારે પ્રેમથી રોકાવા જવું હોય તો જાજે. જો હું દેવાંગને બોલાવું છું ઘરે. બસ અત્યારે ને અત્યારે ફેસલો લઈશું બસ. પણ પછી તું નક્કી કરને બેટા. બહાર ગયા છે ચીબાવલીને મળવા. ગુસ્સામાં ગયા છે ઘરમાંથી. અરે પણ બેટા, એને આવા તો દે. હા જો મીરાબો પણ કહે છે ને કોઈનું નહીં તો એમનું જ માન રાખી લે. હા લાવો મારું બેગ. પણ જઈ છે વાત બાકી છે. હા હા નિરાતે આ બધું પતે પછી. બધું ડન. જો દેવાંગ આવે ને ત્યાં સુધી એના પર નજર રાખજો. હા વિડીયો કોલ કરીને ધ્યાન રાખો. દામિની પર નજર રાખજો કે ઘરની બહાર ન નીકળી જાય. બહુ ડાયા. શું કરતા હતા? કચરો વાળતી હતી. અહીંયા જ વાળ્યા જ કરજો. હો પણ મીટિંગ છે ને આપણા ઘરમાં મમ્મીજી, હું તૈયાર થઈ જાઉં. મીટિંગ માટે તૈયાર? આ કોઈ લગ્નની મીટિંગ ભરાય છે? હે ભગવાન. દેવાંગભાઈને કોઈએ ફોન કર્યો? મેં તો નથી કર્યો. શું કામ ફોન કરું? તમે કર્યો? હા મારી વાત થઈ છે કે એને કહ્યું એ આવે જ છે. આવતા હશે એમની ગર્લફ્રેન્ડને લઈને. દામિની શું તું પણ ઘરે થોડી આવે?
બધાને ખબર પડી ગઈ છે ને એટલે મળવા લઈને આવતા હશે. દામિની બહુ થોડી વાર શાંતિ રાખો તો વધારે સારું. હા અને ગર્લફ્રેન્ડ આવે તો મારતી નહીં. આ શાંતિ રાખીને મેં એનું જ પરિણામ છે. થતું હોય ને ભલે ને થતું. દેવાંગ આ શું છે બધું? મોટા ભાઈ આ જ બાકી હતું બેટા, જે જોવાઈ ગયું. અત્યાર સુધી આપણે આને આ હાલતમાં નહોતો જોયો ને, હવે જોઈ લીધો. દેવાંગ, તમારું એ છોકરી સાથે બ્રેકઅપ થઈ ગયું એટલે પીને આવ્યા? સાલું સાચું કહું ને તો મારું છે ને મારી જિંદગી સાથે જ બ્રેકઅપ થઈ ગયું છે. લો છોકરીનું સમજી હતી. લાગતું નથી કે જીવી રહ્યો છું કે મરી રહ્યો છું કે શું કરું છું શું નહીં. જીવો છો તમે, જીવો છો, બરાબર જીવો છો ને. હવે જે પૂછે ને એનો જવાબ આપો. પૂછો મમ્મીજી. બેટા આ બધું શું છે? હા હા, ઘરમાં સરખી રીતે નહીં રહેવું, દારૂ પીને આવવું અને આ અફેર, આ બધું શું છે? છોકરી સાથે અફેર? અરે દામિની વહુ તને આટલી સારી રીતે સાચવે છે, સારી રીતે રાખે છે, છતાંય આ બધું. અને કોઈ છોકરી સાથે અફેર નથી મારું, તો કોઈની સાથે અફેર નથી. જુઠ્ઠું ન બોલો ને. બધી ખબર પડી ગઈ એટલે વાત વાળવાની. અમને બધી ખબર છે. એ ચુડેલ છે કોણ? પ્રેમથી શું કામ પૂછો છો? એક લાફો મૂકો ને એને. તમે મારો ને, તમે મોટા ભાઈ છો એમના. જાઓ. એક કામ કરો ને, મારું કોઈની સાથે અફેર છે ને, તમને બધાને જાણ થઈ ગઈ છે ને કે મારું કોકની સાથે અફેર છે. રાત્રે વાતો કરતા હોય તો શું હોય? જાઓ. હા હાલે ફોન માંગતી હતી ને તું, જોઈ લે આ ફોન અને ચેક કરી લે. હવે બધું ડિલીટ. મેસેજ, એ છોકરીનો નંબર પણ છે આમાં. એને ફોન કર અને પૂછ એને કે શું કામ મને ફોન કરતી હતી, શું કામ હેરાન કરતી હતી મને. હેરાન કરતી હતી? હા, બ્રેકઅપ થાય ને એટલે એવું આડાવડું થોડું બોલે એની વિશે. કોઈ છોકરી શું કામ તમને હેરાન કરે? હા એકદમ સાચી વાત છે દામિની વહુની કે શું કામ હેરાન કરે બેટા તને કોઈ છોકરી. સાચું કહું ને તો આ દારૂ પીને એટલા માટે આવ્યો છું કે સીધી રીતે તમે લોકો ક્યારેય મારી વાતને માનશો જ નહીં ને. હા, તમને લોકોને એવું લાગી રહ્યું છે ને કે હું બધું ખોટું બોલું છું. હા હા, હા. બધી વાતો બનાવી રહ્યો છું. એવું નથી, હા તો હું શું? કોઈ વાતો નથી બનાવતો. હકીકતમાં એવું છે કે મને એક છોકરીએ ફસાવી લીધો છે. સાવ્યો? હા હા હા, હની ટ્રેપ કહેવાય ને, હની ટ્રેપમાં ફસાઈ ગયો છું. એ શું હોય આદિત્ય? કહું છું ને, હું કહું છું બધું. તમને લોકોને યાદ છે કે આથી 2 મહિના પહેલા હું અને મારા મિત્રો અમે લોકો એક આશ્રમમાં સેવા કરવા માટે જવાના હતા. હા, ગયા હતા અમે લોકો સેવા કરવા માટે. ત્યાં મળી ત્યાં છોકરી? ત્યાં આવી હતી આ છોકરી પણ. એ છોકરીએ મારો નંબર લીધો, મને કહ્યું કે અમે લોકો એક NGO ચલાવી રહ્યા છે. તમે એની હેલ્પ કરજો ને પછી તમે બંને વાતો કરવા લાગ્યા ને એમાંથી અફેર થઈ ગયું. આગળની વાત, મુદ્દાની વાત કરો ને. રાખને તું. મહાન છો તમે, ખરેખર મહાન છો. થેન્ક યુ. અરે તમે લોકો દર વખતે જ્યારે આ સવાલો પૂછતા હતા ને ત્યારે મને થતું હતું કે બધી વાતની જાણ કરું. પણ એમ પણ થતું હતું કે સાલી આ વાત જો દબાઈ જતી હોય ને તો મારે કોઈને કંઈ નથી કહેવાનું થતું. પછી અચાનક એક દિવસ કોલ આવ્યો એનો, વિડીયો કોલ. વિડીયો કોલમાં બધી વાતચીત કરી અને થોડા સમય પછી કોઈ બીજા વ્યક્તિનો મને ફોન આવ્યો. એણે બધા વિડીયોઝને અલગ રીતે એડિટિંગ કર્યા હતા. મોબાઈલમાં વિડીયોઝ એડિટિંગ કરીને મને મોકલ્યા તો હું પણ
શોખ થઈ ગયો કે એની અંદર પેલી છોકરી સાથે શું કહું તમને એડિટિંગ એવી રીતના કર્યું હતું ને કે કોઈ વ્યક્તિને બતાવીએ ને તો એવું જ લાગે કે હું સામે ચાલીને એની સાથે વાત કરતો હતો. એ લોકોએ મને ડરાવ્યો, ધમકાવ્યો અને કહ્યું કે હું પૈસા નહીં આપું ને તો એ લોકો આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાત તો મારી ઇજ્જતનું શું? હું સોશિયલ મીડિયામાં ખરાબ રીતે વાયરલ થવા નહોતો માંગતો મોટા ભાઈ, અને એટલા માટે તે ઘરમાં જે કે પણ ચોરીઓ થતી હતી, તમારા પર્સમાંથી રૂપિયાઓ ગાયબ થતા હતા, એ બધું જ હું જ કરતો હતો. આવું કરીને એ લોકોને ટુકડે ટુકડે ઘણા રૂપિયા આપ્યા છે અત્યાર સુધી. પણ તો તમારા ભાઈને વાત કેમ ના કરી અત્યાર સુધી? ઇવન દામિનીને પણ નહીં? શું વાત કરું ભાભી, શું કહેવા લોકોને કે હું આવું બધું કરતો હતો એમ કહું? મારી પાસે કોઈ પ્રૂફ નહોતા કે હું મારી જાતને સાચી સાબિત કરી શકું તમારા લોકોની સામે. કે જે અત્યારે કહ્યું એ પહેલા કહેવાનું હતું. આટલો સમય રાહ જોવાની જરૂર નહોતી. શું કરવું બીજું? આ નશામાં છું ને એટલે થોડીક હિંમત આવી છે કે તમને લોકોને કહું કે શરમ આવી જોઈએ તને. આખો પરિવાર તારી સાથે છે અને તું અમારી સામે વાત નહોતો કરી શકતો. હિંમત લાવવા માટે થઈને દારૂ પીને ઘરમાં આવ્યો. આ સારું કામ કર્યું તે? મોટા ભાઈ, જે થયું ને એ બધું જવા દો અને હવે આમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચાર. ડરવાની બિલકુલ જરૂર નથી. એ લોકો ધમકી આપે છે ને, ચોખ્ખા શબ્દોમાં કહી દે છે 1 રૂપિયો પણ નહીં મળે. જ્યાં વિડીયો વાયરલ કરવો હોય ત્યાં કરી દે. ભાઈ કોઈ રસ્તો નથી આમાંથી બહાર નીકળવાનો. નીકળી જશું ને, એની સામે કેસ કરીશું. તું શું કામ ચિંતા કરે છે? કેસ કરીશું તો હા, વસાય તો આપણે જ જઈશું ને. એવું કંઈ નહીં થાય. આપણે સાચા છીએ ને તો ડરવાની શું જરૂર છે? સાચી વાત છે. સાચા છીએ ને તો ડરવાની જરૂર નથી. અને હવે તો તારું આખું પરિવાર તારી સાથે છે, એટલે આ વાતને મૂક, ચિંતા છોડી દે. આદિ, જે પણ કાર્યવાહી થતી હોય બેટા વહેલી તકે કર. તો હવે તું ક્યાંય નહીં જાય ને? ના આવે એ શું કામ જાય? હા, તો વાંધો નહીં. દેવાંગભાઈ, તમે બહુ પીધેલા છો એટલે સમજશો નહીં, પણ સાચું કહું ને તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે ક્યાંય ખોટા નથી. અત્યારે પોલીસ અને સરકાર બધાને ખબર છે કે લોકો પર આવા ટ્રેપ થતા હોય છે, એટલે કે હની ટ્રેપ. ડોન્ટ વરી. હા, તારા ભાભીને બહુ ખબર છે બેટા, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હા, બધું સારું થઈ જશે. હવે એક કામ કરો, દેવાંગ માટે લીંબુ શરબત બનાવો. મમ્મી, નશો ઉતારવો તો પડશે ને.